ગુડ મોર્નિંગ. હાલો હાલો આવી જાવ નાસ્તો કરવા. ખારી ફાફડી અને ખજૂર પાક અને સાજીદ તો જો જાગતાની સાથે નાસ્તો કરવા બેસી ગયા. તો હાલો તમે પણ આવી જાવ ને નાસ્તો કરવા. નાસ્તો કરી લીધા પછી મારે હેર ઓઇલ કરવાનું હતું અને હું જો આ તેલ વાપરું છું. તમે બધા બહુ કહેતા હોય ને. પછી તો સાજીદ નાઈ ધોઈને મણ એક આળા મવડી અને રૂપિયાની ખાંડ ગોતવા નીકળી ગયા અને મેં મારો ધંધો ચાલુ રાખ્યો હો. અરે આજ તો હું ઘરે એકલી હતી, પણ નહીં જો રુદ્ર આવ્યો મારો હથવારો કરવા. મને એકલા મજા ન આવે. બપોર પડતા જ આર્યનભાઈ આવી ગયા ઘેરે. આવતાની સાથે લેસન કરવા બેસી ગયા. અરે આજ તો એને બહુ બધું લેસન કરવાનું હતું. ઊંધા પડ્યા આમ કોણ કરે. અને મારે બનાવવાનું હતું ડુંગળીનું ખાર્યું અને બાજરાના રોટલા. તો મસ્ત મજાનું ડુંગળીનું ખાર્યું રેડી થઈ ગયું છે, પણ જો તાવડીમાં પડી ગયો તવડો. હવે ક્યાં સુધી હાલે એનું કાંઈ નક્કી નહીં. 5 વાગતા મારે આર્યનને રેડી થઈને બહાર જવાનું હતું, પણ નહીં બીજે ક્યાંય નહીં ધાબા ઉપર આવવાનું હતું. અરે હમણાં ટૂંક જ સમયમાં આર્યનભાઈનો બર્થડે આવે છે, તો 2-3 ફોટો ક્લિક કરવાના હતા. સાજીદ આવી ગયા સાંજ પડતા ઘેરે. અરે આજ તો એ નવા બિઝનેસમાં ગયા હતા. તો કહે છે હું તો હાવ થાકી ગયો, લાઈ જલ્દી ખાવાનું. તો મેં પણ આપી દીધી ચા અને ભાખરી. અને બીજું શું હશે બોલો. અરે મને ભાવતું મંચુરિયન. તો હાલો મસ્ત મજાનું મંચુરિયન ખાઈ લેવી. અને આ મંચુરિયન આર્યનને પણ બહુ ભાવે હો. તો હાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.